વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ચૂંટણી સંદર્ભેની કામગીરી સોંપાતા શાસનાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા પ્રાથમિક શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી છે અને આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકોએ શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક બોલાવી શિક્ષણને વધુ અસરકારક બનાવવા મંથન કરવામાં આવ્યું હતું અને તેમાં શિક્ષણ સિવાયની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ હતી। ખાસ કરીને બીએલઓની કામગીરીના કારણે શિક્ષકો વ્યસ્ત બનતા શિક્ષણ કાર્યને માઠી અસર પહોંચે છે। અગાઉ આ બાબતે શિક્ષકોના હિતમાં નિર્ણય થયો હતો, છતાં પણ જિલ્લા કલેક્ટરની ચૂંટણી શાખા દ્વારા બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે, જેમાં ખાસ કરીને શિક્ષિકા બહેનો કયા સમયે કામગીરી કરશે તે પ્રશ્નો ઉદ્ભવ્યો છે અને તેની અસર શિક્ષણ કાર્ય ઉપર પણ વર્તાશે, જેથી શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્ત કરવા રજૂઆત કરાઈ હતી। ડોર ટુ ડોરની કામગીરી છે એ અમારા માટે બહુ જ આપત્તિજનક છે, એટલા માટે કે ડોર ટુ ડોર અમે જઈએ ને એક તો શૈક્ષણિક કામગીરી જ અમારે એટલી બધી હોય છે કે એને અમે ન્યાય આપી શકતા નથી। આ ડોર ટુ ડોર કામગીરી હોય તો પહેલાં તો શૈક્ષણિક કામગીરી છે એ અમે કરીએ, એકમ કસોટી તપાસીએ, પછી પાછા NMMS PSC જેવા ફોર્મ ભરવાના હોય છે, પછી સાથે સાથે કલા ઉત્સવ, ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓ હોય છે। એ બધાની વચ્ચે બધા સળંગ અમારે પીરિયડો હોય છે, ફ્રી પીરિયડ કે એવું નથી હોતું કે અમે ઘરે સ્કૂલમાં એકમ કસોટી તપાસીએ, એ પણ અમારે ઘરે લઈ જઈને એકમ કસોટી તપાસવાની હોય છે। પ્લસ એમાં સૂચનો અમારે ખાલી જોઈને માર્કિંગ નથી કરવાનું હોતું, એમાં અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે એમાં સૂચનો લખવાના હોય છે અને શાળાના એક ક્લાસના વિદ્યાર્થી 60-70 ગણીએ તો એ રીતે 2 ક્લાસ હોય કે 3 ક્લાસ હોય તો 60-70 વિદ્યાર્થીના દર શનિવારે કસોટી આવે, એ ચેક કરવાની, એ પણ ઘરે કરવાની। હવે એમાં પ્લસ આ મહિનાની કામગીરી આવી ડોર ટુ ડોરની, અને એ પણ મોબાઈલ એપમાં કરવાની છે, ઓફલાઈન ઓનલાઈન જે રીતે કરીએ એને ઓનલાઈન વધારે કરવાની છે। હવે એક ઘર માટે અમારે 20 મિનિટ થાય છે, 20 મિનિટ થાય, 40 મિનિટ થાય। હવે આ કામગીરી કરવામાં ક્યારેક ત્યાં સર્વર ડાઉન હોય, આ તે હોય, અને સૌથી પહેલાં તો ડોર ટુ ડોર જે ફરવાની કામગીરી છે ને એ બહુ જ કંટાળાજનક, અને કંટાળાજનક કરતાંય ત્યાંથી અમને રિસ્પોન્સ નથી મળતો। ત્યાં છે ને 1000 જાતના અમને પ્રશ્નો પૂછે છે કે શું કામ આવ્યા, ક્યાંથી આવ્યા, તમને અમે શું કામ અમારા ડોક્યુમેન્ટ આપીએ, એવા ઘણા પ્રશ્નોનો સામનો કરી અને કોઈ માહિતી આપે છે તો પણ એ અડધી કલાક, માની લો કે 20 મિનિટ, અડધી કલાક, ઓછામાં ઓછું હું આ ટાઈમ કહું છું, અહીંથી વધારે થઈ શકે છે। તો આવા અમારે 3, 4, 5 વિસ્તાર હોય છે। અમારા વોટરની સંખ્યા કહું તો મારા જ વોટર 1050 છે, એવી રીતે ઘણાના તો 1500, 1400 વોટર હોય છે। હવે આ બધાની માહિતી મોબાઈલ એપમાં કલેક્ટ કરવાની કયા સમયે? સૌથી પહેલો પ્રશ્ન એ છે કે અમે કયા સમયે જઈએ? મારે સવારની સ્કૂલ છે, બપોરના ટાઈમે જઈએ તો અમને બહુ ખરાબ અનુભવ થયેલા છે, બારણા બંધ હોય, સોસાયટીમાં તો હજી સામાન્ય ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હોય ને એમાં તો ચલો રિસ્પોન્સ મળે છે, પણ સોસાયટી હોય ને એમાં તો ઘર એવા બંધ હોય છે ને કે 5 વાર બેલ વગાડો ને તો પણ ખોલતા નથી, અને પાછા વધારે ભણેલા વધારે પ્રશ્નો કરે। તો આવા બધા પ્રશ્નોનો અમે સામનો કરીએ છીએ, એટલે ડોર ટુ ડોર કામગીરી છે એ અમારા માટે ખૂબ જ આપત્તિજનક છે। અમે એ કરવા માટે હવે તૈયાર નથી। હા, અમે એવું સૂચના આપીએ છીએ, અમે એવી રજૂઆત કરીએ છીએ કે તમારે કરવી જ હોય તો એક રવિવાર નિશ્ચિત કરો, અને એ પણ દર મહિનામાં દર રવિવાર નહીં, કોઈ એવા 2 રવિવાર કે 1 રવિવાર નિશ્ચિત કરો જેમાં પબ્લિક અમારી પાસે આવે, અમે પબ્લિક પાસે ના જઈએ। હાલમાં ડોર ટુ ડોર એટલે કે એટ ટુ એટ, હાઉસ ટુ હાઉસની કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય કામગીરી હોય, અમારે એ કામગીરી કરવાની જ હોય, એમાં ના નથી, પરંતુ તેની કોઈ સિસ્ટમ હોય છે। આજે તમે એનો કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર નથી, એનાથી બીએલઓને તકલીફ એવી પડે છે કે આજે એક ઘરની અંદર જાય તો 15 થી 20 મિનિટ, 40 થી 45 મિનિટ જેટલો સમય થાય છે। આના લીધે શિક્ષકો એટલા માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે કે તમે એક બાજુ એને પોતાનું કાર્ય, જે શિક્ષણ કાર્ય, જે હેતુથી એમની ભરતી થઈ છે, એ કાર્ય બાજુમાં રહી જાય છે। અત્યારે તમે જુઓ કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અમારે યુડાયસની કામગીરી છે, એક બાજુ એકમ કસોટીઓનું ભારણ છે, એક બાજુ નવીન પ્રવેશની તૈયારીઓ ચાલી રહી છે, અને એક બાજુ આ રીતે બીએલઓની કામગીરીની સાથે સાથે રેની સિઝન છે અત્યારે, એક બાજુ વરસાદની અંદર શિક્ષક પોતે શાળામાં ભણાવ્યા ઉપરાંત જો એ કામગીરી કરવા જશે તો એ કેટલો ન્યાય આપી શકશે?
એટલે અમારી એક માગણી છે કે કોઈ પણ કામગીરી એ જો એને સિસ્ટમથી થાય, પ્રોપર રીતે કરવામાં આવે તો એનું પરિણામ સુખદ અને સારું મેળવી શકીએ. શિક્ષણના ભોગે આવી કામગીરી કરવી એ અયોગ્ય છે, એ અસ્થાને છે અને આવી કામગીરીઓ માટે અમે આ બાબતે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છીએ. અમને વિશ્વાસ છે કે આ બાબતે કોઈને કોઈ સારું અને સુખદ નિવેડો આવશે. પરંતુ અમારી ઘણી બધી બાબતો એવી છે કે તમે આજે જુઓ કે કોઈ પણ એક ડોરની મુલાકાત લઈ એક ઘરે જાય છે જ્યારે કોઈ BLO, ત્યારે પહેલાં તો 5 મિનિટ એની ઓળખ વિધિમાં જ પ્રસાર થઈ જતી હોય, કારણ કે સામેથી કોઈ પણ વ્યક્તિ હોય એ તરત તમને સવાલ પૂછશે કે ભાઈ ક્યાંથી આવો છો, કેમ આવ્યા, શા માટે આવ્યા. માની લો કે ઓળખ વિધિ પૂરી કર્યા પછી એ પોતાના ઘરમાં લે છે અને આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવી વસ્તુઓ માગવામાં આવે છે, ત્યારે ત્યાં આગળ 17 પ્રકારના સવાલો કે અમે તમને કેમ આપીએ, આધાર કાર્ડ અમારી જોડે અત્યારે અવેલેબલ નથી, એ અમારા સર આવશે ત્યારે 2 દિવસ પછી આવજો. એટલે આવા ઘણા બધા પ્રકારના તકલીફો એ BLOને પડી રહી છે. ચૂંટણી પંચના સ્પષ્ટ પરિપત્રો છે કે બહેનોની નિમણૂક BLO તરીકે કરવાની હોતી નથી. એ જરૂર જણાય તો જ અને તો જ એમની બહેનોની નિમણૂક કરવાની આવે છે. જ્યારે આજે શિક્ષણ સમિતિના 976 શિક્ષકો પૈકી લગભગ 750 ઉપરાંત શિક્ષકોને BLOની કામગીરીમાં જોતરી દેવામાં આવેલા છે. ચૂંટણી પંચનો જ પરિપત્ર છે કે 18 જેટલી કેડરના અન્ય કર્મચારીઓને પણ BLOની કામગીરી આપવાની હોય છે. તો શા માટે માત્ર ને માત્ર આ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે એ અમને ખબર નથી પડવી. આજે અમે માન્ય શાસનાધિકારી સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરવા આવેલા. અમારા શાસનાધિકારી સાહેબ આ બાબતે ખૂબ પોઝિટિવ છે. એમણે અમને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે અમે અને ચેરમેન શ્રી અને સંઘને સાથે રહી માન્ય કલેક્ટર સાહેબની ટૂંકમાં મુલાકાત કરીશું અને આ બાબતે કંઈક નક્કર પુરાવા સાથે અમે નક્કર કોઈ પગલાં લેશે એવી અમને બાંયધરી આપી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.